આવો. જઈ આવ્યા પિયર? થઈ ગઈ શાંતિ? હા, છેલ્લે તો આવવું જ પડ્યું નહીં અહીંયા સાસરે? મમ્મી માનવાનું જ નહીં આપણે તો કોઈનું. મમ્મી શું મમ્મી મમ્મી કરે છે? અરે શું છે આ બધું? હજી એ આવી છે ત્યાં તમે ફરીથી એની જ વાત શરૂ કરી દીધી, ફરીથી ટકટક શરૂ કરી દીધું. બસ મારી વાત તો બધાને ટકટક જ લાગે છે. સાચું કહેવાનું જ નહીં મારે તો. અને આવ્યા તો પગે લાગવાનું નહીં, શીખવાડવું પડે બધું મારે. વાહ, જાણે મારા પર ઉપકાર કરતા હોય એવી રીતે પગે તો લાગે છે મને. અરે મમ્મી ભૂલી ગઈ, હવે શું દંડવત કરાવું? ભૂલી ગઈ, સોરી કહી દે બાપા, તું કાન પકડી લે. પણ મમ્મી તમે પણ ફરીથી એનું એ જ કરો છો. જે વાતના લીધે રીસામણે ગઈ હતી ફરીથી આવતાની સાથે જ શરૂ થઈ ગયા. 5 મિનિટ પણ ચૂપ નથી રહી શકતા તમે. મને જ ચૂપ કરાવો. ઘરની અંદર મારે જ ફક્ત ચૂપ રહેવાનું છે, બીજા બધાએ બધું કરવાનું. પણ મમ્મીએ કંઈ નહીં બોલવાનું, બેસી રહેવાનું ને બધા જે તમાશો કરતા હોય ને એને જોયા કરવાનું ને એમ આંખ આડે કાન કરવાના મારે. મમ્મી હું ચૂપ રહેવાનું નહીં, શાંતિ રાખવાનું કહું છું. શાંતિ રાખવાનું કહું છું. વાત કરવાની ના નથી, આ ટોન્ટ મારવાની ના પાડું છું, ખોટા ખોટા વાક કાઢવાની ના પાડું છું. શાંતિ આપે ને ઘરની અંદર તો માણસ શાંતિ રાખે જ. પણ શાંતિ તો મને કોઈ આપી જ નથી ઘરની અંદર. અશાંતિ જ કરાવી છે મારા મનને. કહ્યું હતું ને તમને તો પાછી એ જ રામાયણ ચાલુ થશે. અને શું બોલી તું? મને સંભળાય એ રીતે બોલ ને, એટલે હું એનો જવાબ આપું અરે તને. એવું કહે છે કે મમ્મીને કહી દો કે હું ધ્યાન રાખીશ હવે બોલવામાં. અચ્છા, તો બહુ સારી વાત છે. ધ્યાન રાખે તો સારું જ છે ભાઈ. તો કઈ બોલતી જ નથી, તમારી સામે જ છે. તમે આવ્યા ત્યારના ક્યારના બોલ કરો છો, એ તો કઈ નથી બોલી. હા તો હું તો બોલીશ, કારણ કે હું સાસુ છું. મમ્મીએ જમાના ગયા જેમાં સાસુઓ રાજ કરતી હતી. આજકાલ બધું સરખું ચાલે છે. બાકી વહુઓ પણ આજની કમ નથી. તમારી વહુ તો બહુ સારી છે. બાકી સાસુઓને કાઢી મૂકે છે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને એવી વહુઓ આજકાલ આવે છે ઘરમાં. એમ? એટલે તમારા લોકોનો વિચાર એવો જ છે કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી? વિચાર એવો નથી, પણ થઈ શકે છે. જો તમારો સ્વભાવ આવો જ રહેશે ને તો એવા વિચાર આવી શકે છે. લો બોલો, હવે મારી સાથે બેન જબાન પણ લડાવે છે. આ તારી સામે જ તું જુએ છે ને? આ તું છે તો એ આટલું બોલે છે, તો તું નહીં હોય તો એ શું કરે એ તને હું ખબર એ જ છે? વિચાર કરું છું કે હું છું તો પણ તમે આટલું બોલો છો, તો હું નહીં હોય ત્યારે તો શું નહીં કરતા હો. બધા છે ને આ ઘરની અંદર આમ બૈરીના થઈ ગયા છે. માની તો કોઈને કંઈ કદર જ નથી. બસ જ્યારે જો ત્યારે બૈરીની પાછળ એમ કરીને બસ ફર્યા કરવાનું. માં ભલે ને બોલ્યા કરતી કાંઈ પણ. મમ્મી હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે ઘરમાં શાંતિ રહે. તમે સમજો કે આ સમજે, બંને સમજો તો જ કામનું છે. હું સમજુ જ છું, એટલે જ ચૂપ છું. જો છો ને આવીને હું એકલી શબ્દ બોલી છું. બોલો. તું અંદર જા. હા, કેટલા શાંત છે તે દેખાય જ છે મને. પ્લીઝ તું અંદર જા, હું કહું છું પ્લીઝ. જોયા કેવા છણકા કરીને ગયા તે અંદર? મમ્મી તમે આવતાની સાથે આવી રીતે પોખો તો કોઈ પણ છણકા જ કરશે ને. એ બિચારી કંઈ નથી બોલતી છતાં પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. તમે કેટલા ટોન્ટ માર્યા એને, સાચું કહેજો. આવતાની સાથે જ જો તને એવું લાગે છે કે કંઈ નથી બોલતી. માનું છું કે એની ભૂલ હશે, કદાચ બોલતી હશે, પણ તમે તો વડીલ છો ને, તમે તો થોડું સમજો, તમે થોડું જતું કરી દો ને. તમે પોતાના દીકરા માટે થઈને આટલું ન કરી શકો મમ્મી? દીકરા માટે તો હું બધું કરવા માટે તૈયાર છું, પણ વડીલ થયા એટલે શું થયું? વાક ગુનો અમારો વડીલ થયા એટલે કે અમારે બધું જતું જ કરવાનું, એ લોકો કંઈ જતું કરે જ નહીં એવું બધું રાખવાનું છે મારે? એ પણ કરશે ને. તમે થોડું જતું કરશો તો હું એને પણ કહી શકીશ કે તું પણ કર. હવે વડીલો પાસેથી જ સંતાનો શીખતા હોય છે. જો તમે કંઈ નહીં કરો તો એ પણ નહીં કરશે. તો એના ઘરમાં વડીલ નથી તો એ શું એ અમાન્ય નથી રાખતી વડીલોની? બધું ભૂલી જાઓ. એણે કહ્યું એ પણ ને તમે કહ્યું એ પણ, મેં કહ્યું. આપણે નવી શરૂઆત કરવાની કોશિશ કરીએ. ફક્ત ખાલી ઓછું બોલવાનું અથવા મીઠું બોલવાનું રાખો, એટલી રિક્વેસ્ટ કરું છું. હેલો. હા કિરણ બેટા, કેમ છે? તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હું તો એકદમ સરસ છું ને એકદમ મજામાં છું. તું કેમ છે? બસ હું પણ બહુ મજામાં છું અત્યારે તો. શું કરે તું હમણાં? કંઈ નહીં મમ્મી, જો ને આ દૂધ અને શાકભાજી ને એવું લેવા જાઉં છું અત્યારે માર્કેટમાં. અરે તું તારી સાસુને કેમ નથી કહેતી
બધી વસ્તુ તારે બધા કામ તારે જ કરવાના છે? હા મમ્મી, એમની થોડી તબિયત સારી નથી તો પછી હું કરી નાખું કામ, એમાં શું થઈ ગયું? જો આ બધા છે ને એના બહાના છે તારી સાસુના, બરાબર? કોઈ તબિયત ખરાબ નથી, બધી વસ્તુ બધાની તબિયત સારી જ છે. આ છે ને તને કામ લેતા નથી આવડતું તારા સાસુ પાસેથી. ના ના મમ્મી, એવી કાંઈ વાત નથી. અને તમે મારી હારે આવી રીતે વાત કરો છો તો વિચારો કે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને આવી રીતે વાત કરે, ચડાવે તો શું થશે તમારું? અરે એમાં મારી ને ફાલ્ગુનીની વાત ક્યાંથી આવી? હું તો તારી વાત કરું છું. હા, અત્યારે તમે જેમ મને ચડાવો એમ કાલ સવારે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને ચડાવશે. બસ બધાએ મને જ આવીને સલાહ આપવાની છે ને મને જ બધું કહેવાનું છે. તમે આવો ઘરમાં ને જુઓ કે કેવું થાય છે ને શું થાય છે તે, પછી મને સલાહ આપજો બધા. અને હા મમ્મી, મને એવું લાગે છે તારી વાત પરથી કે તું ભાભીને હેરાન કરે છે. અરે કાલે રોનકે પણ આ જ વાત કરી અને તું પણ આ જ વાત કરે છે કે હું હેરાન કરું છું. તો તમને બધાને શું લાગે છે કે હું જ હેરાન કરું છું? કંઈ નહીં મમ્મી, બધી વાત જવા દેજે. ભાભીને હેરાન ના કરતી, એ જેમ કરતા એમ કરવા દેજે એમને. તો મારું કોઈ બંધન નથી એને, એ જેમ કરે છે તેમ જ કરે છે. કોઈને મારા ઘરમાં બંધનમાં નથી રાખ્યા મેં કોઈને પણ. અને તમે મને આવી રીતે વાત કરો છો તો હું આ ઘરની વહુ નથી તો મારે આ કામ ના કરવું પડે? મારી સાસુ પાસે થોડું મારે કામ કરાવાય? અરે તું છે બરાબર છે, તું આ ઘરની વહુ છે, બધી વસ્તુ તારી બરાબર છે, પણ બેટા થોડું કામ તારે સોંપવું જોઈએ એમને. તને કામ લેતા નથી આવડતું કોઈની પાસે પણ. ના ના મમ્મી, આ વાત યોગ્ય નથી તમારી. આવી રીતે હું મારી સાસુ પાસે કામ ન કરાવી શકું. અરે આ કેવી વાત કરે છે તું? તું બધું કામ તું તારે એકલા હાથે જ કર્યા કરશે? તારે તારી તબિયતનું પણ ધ્યાન રાખવાનું કે નહીં? હા મમ્મી, એ પણ હું ધ્યાન રાખું જ છું સાથે. કાંઈ નહીં મમ્મી, હવે આ બધી વાત છોડો. તમે મને સાસરે વળાવી દીધી, અહીંયા મારા સાસુ મને દીકરીની જેમ રાખે છે. તમે પણ ભાભીને દીકરીની જેમ રાખો. જો હું તો એને દીકરીની જેમ જ રાખવા માંગુ છું, પણ એને દીકરી થતા નથી આવડતું. કાંઈ નહીં મમ્મી, હવે આ બધી વાત છોડો. કાલે હું અને દેવેન આવીએ છીએ તમને મળવા માટે. કેટલા વાગે આવશે બેટા? તું જમીને જશે ને? મને વસ્તુ કે તું જમશે ને અહીંયા આગળ? હા, અને જો જમીને જ જવાનું છે અને જમાઈ રાજાને કહે છે કે એ પણ આવે અને જમીને જ જાય અહીંયાથી. હા મમ્મી, હું અને તમારા જમાઈ બંને સાથે આવીએ છીએ. અને ભાભીનું ધ્યાન રાખજો તમે. હવે ભાભીએ મારું ધ્યાન રાખવાનું કે હું ભાભીનું ધ્યાન રાખું? ચાલ એ બધું છોડ, તું મને કે તારું બધું બરાબર ચાલે છે ને? જમાઈ રાજા તને બરાબર રાખે છે ને? સારું મમ્મી, તમે એ બધી વાત છોડી દો અને કાલે આપણે હવે મળીએ. સારું, ઠીક છે, આવ તું, આપણે મળીએ કાલે. હા, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું બધું માંડ્યું છે? આ ભાત ઉઘાડો પડ્યો છે, અહીંયા આવી રીતે પડ્યું છે, આ તપેલી અહીંયા છે, આજુ કોઈ વસ્તુના કઈ ઠેકાણા નથી. શું કરે છે શું તું ક્યારની અહીંયા? મમ્મી આ હું પતાવીને એ બધું જ કરું છું, એની પણ હમણાં હું ઢાંકી દઉં છું. પણ ક્યારે ઢાંકશો આ બધું તમે? બધી જ વસ્તુ તમને કહેવાની હોય મારે? કોઈ વસ્તુમાં તમારા ઠેકાણા નથી, કોઈ કામમાં તમારા ઠેકાણા રહેતા નથી. અરે મમ્મી પણ હું કરું જ છું, હજી હમણાં જ ભાત કાઢ્યો છે કુકરમાંથી. આ તો કુકરમાંથી કાઢ્યો તો તરત ઢાંકી દેવાનો. આ ભાત સુકાઈ જશે તો પછી ભાવશે નહીં કોઈને, કોઈ ખાશે નહીં આ ભાત. પણ આ દાળ મૂકતી હતી ને, એ પતે એટલે કરતી જ હતી. બસ સામે જવાબ તો તૈયાર હોય જ તમારી પાસે. બધું તમને આ બધું વસ્તુ બહુ જ માફક આવી ગઈ છે કે સાસુ કંઈ પણ કહે એટલે સામે કંઈ પણ જવાબ આપણે આપવાનો એટલે આપવાનો જ. બસ મમ્મી એવી કોઈ જ વાત નથી, હું મારું કામ કરું જ છું. અને તમે જોવો જ છો, આ સવારથી હું જ રસોઈ કરું છું ને, તમે તો બેઠા છો ને આરામથી. અરે વાહ, એટલે હવે મારે કામ કરવાનું છે? ઘરમાં વહુ હોવા છતાં તમે તને લાવ્યા છે શેને માટે? કામ કરાવવા માટે. મને ખબર છે અને એ હું કરું જ છું. તે છતાંય તમને વાંધા વચકા છે તો મારે શું કરવું? તો સરખું કામ કરો તો વાંધા વચકા નહીં રહે. તમે સરખું કામ કરું છું. ના, આ સરખું કામ કહેવાય? આને સરખું કામ કહેવાય? તમારે ત્યાં તમને આવું શીખવાડે છે? તમારા મા બાપે આવું શીખવાડ્યું છે તમને? મારા મા બાપના ત્યાં મેં કામ કર્યું જ નથી. આ તો અહીંયા આવીને આટલું પણ કરું છું. હા, તો એ જ તો તકલીફ છે કે મા બાપના ઘરે તો કામ કરવું નથી આપણે, ને મોકલી આપી મા બાપે પણ એમને એમ સાસરે. એમ નહીં કે કંઈ શીખવાડીને મોકલીએ. અહીંયા મારા માથા પર બેસી રહેવાનું બસ, પછી મારે તમને શીખવાડવાનું બધું? કેમ ભાઈ, મારે શું કામ શીખવાડવાનું? તમારે શીખીને આવવાનું હતું તમારે તમારા મેં ઘરે. તમને કીધું કે આવીને મને શીખવાડો. હું મારું કામ કરતી જ હતી ને આ કુકરનું ઢાંકણું બંધ કરીને આની પર ઢાંકતી જ હતી. હવે આટલી વાતમાં તમે ઝઘડો કરશો મારી સાથે? તો શું કરું તારી સાથે? તારે મારી વાત તો કોઈ માનવી નથી ને?
તમારે માનવી છે મારી વાત કોઈ? પણ હું તો સાસુ છું, હું શું કામ તારી વાત માનું? સાસુ છો તો શું થઈ ગયું? ખાલી ખોટાની મગજમારી કરશો અને મારે સહન કર્યા કરવાનું એમ? આટલા મોટેથી બોલશે તું મારી સાથે? આવી રીતે વાત કરશે? બહુ સરસ. આ જ વસ્તુ તમને શીખવાડીને મોકલી જ તમારા મા બાપે. મને તો એવું લાગી રહ્યું છે કે તમને તમારા મમ્મી કહેતા જ હશે કે તારા સાસુ સાથે આમ જ કરવાનું, તારે તારા સાસુ સાથે તમે આમ જ આપણી કરવાનું. વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે શું કામ લાવો છો? લાવવા જ પડે, કારણ કે તમે સરખું કામ નથી કરતા. એટલે મારે તો તમારા મા બાપને લાવવા જ પડે કે તમારા મા બાપે તમને કંઈ શીખવ્યું નથી. જો શીખવાડ્યું હોત તો પછી આવી બધી હાલત જ નહીં હતી મારા ઘરની. હા, તો હજુ તો તમારી તમે છે બહાર ને, જઈને જુઓ. કોઈ કામવાળીની છોકરી લઈ આવી હતી જે આખો દિવસ તમારા ઘરમાં કામ કર્યા કરે અને તમને પોક્યા કરે, બસ. હા તો એ તો બરાબર જ છે, મારે તો એવું જ કરવું હતું. પણ હું શું કરું હવે? મારો દીકરો છે ને, એમને તો તમે જ ગમે. એમણે તો જોયું નહીં કે ભાઈ હું ક્યાંથી લાવું છું છોકરી, કેવી લાવું છું છોકરી, એને કંઈ કામ કરતા આવડે છે કે નથી આવડતું, કે માને મારી માને સાચવે છે કે નથી સાચવતી. એવું બધું તો એમણે જોયું જ નથી. એમણે તો ખાલી જોયું આ તમારું રૂપ જોયું કે બહુ સરસ દેખાય છે એટલે ચાલો આપણે લઈ લઈએ. ના, એમને તમારા પર વિશ્વાસ હતો કે મારી મમ્મી બધું સાચવી લેશે, પણ એમને ખબર નહોતી કે મારી મમ્મી આવા ઝઘડા કરશે રોજના. મમ્મીને તો બધું સાચવતા આવડે જ છે, પણ આપણે સચવાતા નથી આવડતું ને. ખાલી એક જણ તો નહીં સાચવે ને, આપણે બી સાચવવું પડે બીજાને. મમ્મી, તમને એવું નથી લાગતું કે આ તમે હદ વટાવી રહ્યા છો? હદ હું વટાવું છું? આટલું હા. બધું તો તમે બોલો છો મને ક્યારના, તો હું ક્યાંથી હદ વટાવું છું? મમ્મી, હવે બંધ કરો. હે ભગવાન, તે મારા પર હાથ ઉપાડ્યો, તે મારા પર હાથ ઉપાડ્યો. આ ગ્લાસ ઉચકીને માર્યું મને. મેં તમને માર્યું? માર્યું તે મારે રોનકને ફરિયાદ કરવી જ જૂઠું પડશે. નહીં બોલો, મમ્મી. જૂઠું નહીં બોલો નહીં, તે મને માર્યું. તે મારા પર આ ગ્લાસ ઉઠાવીને તે ફેંક્યું મારા પર. જરાક ભગવાનનો તો ડર રાખો. મને ગુસ્સો આવ્યો તો મેં ગ્લાસ ફેંક્યો છે, તમને નથી માર્યું. ના, તે મને જ માર્યું છે. મને મારવાની જ કોશિશ કરી છે તે. મારે છે ને આ ઘરમાં પાછા આવીને જ ભૂલ કરી. મેં પહેલા જ કહ્યું હતું રોનકને કે મારે નથી આવવું ને મારે આ બધા કકળાટ નથી જોવા. એક તો અહીંયા મને મારવું છે અને પાછી ઉપરથી આવી બધી દાદાગીરી કરવી છે. એક સાસુને એક બિચારીને મારી મારે. હા, કહો તમારા દીકરાને જઈને કે મેં તમને માર્યું. જાઓ, જે કરવું હોય ને એ કરો. બસ ખુશ. તમે અમારું ઘર તોડાવીને જ રહેશો, ત્યારે જ તમને જ શાંતિ થશે. ઘર તોડાવવાની વાત નહીં કર. મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. હું શાંતિથી મારું કામ કરું છું ને એ મને કરવા દો અને તમે જાઓ પ્લીઝ. વાત છે તારી, તું જોયા કર ને. હું કહું જ છું હમણાં રોનકને બધી વાત. જે કરવું હોય એ કરો. ખબર નહીં આ સાસુ છે કે શું છે, એને જરાય શાંતિ નથી. કંટાળી ગઈ છું હું તો. કેમ છો ભાઈ? અરે બેન આવ ને. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આવી ગયા તમે એમને? સારું કર્યું. અને તમારા મોઢા ઉપર બહાર કેમ વાગ્યા હોય એવું લાગે છે? કઈ ચિંતા છે? હા ભાઈ, કેમ આવું લાગે છે તમારા ચહેરા ઉપર? મમ્મી અને ભાભી શું કરે છે? કહાની ઘર ઘર કી સિરિયલોમાં હોય ને એવું અમારા ઘરમાં દરરોજ થાય છે. સાસુ વહુની નોકઝોક, થોડી નોકઝોક હોય ત્યાં સુધી સમજ પડતી હતી, પણ હવે તો છે ને વાત વધી ગઈ છે. દરરોજ અમારા ઘરમાં છે ને ગૃહયુદ્ધ થાય છે, બોમ્બ ફૂટે છે, એકબીજા પર વાતોના બોમ્બ ફોડે છે. અને હવે બંને મોઢા ચડાવીને બેઠી છે પોતપોતાના રૂમમાં. મમ્મી એના રૂમમાં છે અને ફાલ્ગુની બીજા રૂમમાં છે. બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા. સવારથી ન કોઈ રૂમની બહાર આવે છે, ન કોઈ મને પૂછે છે. સવારથી મને કોઈએ ચાનું પણ નથી પૂછ્યું. સવારનો અહીંયા બેઠો છું. લો બોલો, એવું તો શું થાય છે? વાત જ નથી હોતી કઈ. આ લોકોને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી. કોઈ પણ કારણ ચાલે, બસ ઝઘડો મહત્વનો છે, કારણ મહત્વનું નથી હોતું. કાંઈ નહીં ભાઈ, તમે ટેન્શન લ્યો માં. મમ્મીને ને ભાભીને બંનેને હું સમજાવીશ. હા હવે તું આવી છે તો તું કંઈ કરજે. કદાચ તારી વાત મમ્મી માને તો હું સમજાવીને થાકી ગયો. ફાલ્ગુની તો એક વખત મારી વાત માને પણ ખરા, પણ મમ્મી તો કોઈની તાકાત નથી કે કોઈ એને મનાવી શકે. હવે તમે ટેન્શન લ્યો માં. આ આખા ઘરને સમજાવે છે મારા, તો હવે તમારા મમ્મીને તો સમજાવી શકશે ને. જોઈએ ત્યારે બીજું તો શું. ભાઈ, મને એવું લાગે છે કે આમાં મમ્મીનો જ વાંક છે.
હું મારા સાસરે હોય ત્યાં પણ મમ્મી મને ફોન કરીને ચડાવે છે કે ઘરના કામ તું શું કામ કરે છે, તારી સાસુ પાસે કરાવ ને. એટલે મમ્મીનો જ વાંક છે, આમાં ભાભીનો કાંઈ વાંક નથી. તને ખબર છે મમ્મીએ કેવું કર્યું? હમણાં તારી ભાભી સામે ગઈ હતી તો તને ખબર જ છે, માંડ કરીને મેં એને લાવવાનું નક્કી કર્યું અને મમ્મી સાથે મેં બધી વાત ચોખવટથી કરી હતી. મમ્મીને મેં કહ્યું હતું કે જો તમે આગળ કંઈ ન બોલવાના હો અને શાંતિથી રહેવા માંગતા હો, તમને ઈચ્છા હોય કે દીકરાનો સંસાર બચી જાય તો હું એને લઈ આવું. અને મમ્મી એગ્રી પણ થયા. મમ્મીએ કહ્યું કે હું કંઈ નહીં બોલું દીકરા, તમને જેમ ઠીક લાગે એમ મોજથી રહેજો. અને પછી હું ગયો, ફાલ્ગુનીને લઈને આવ્યો અને આવતાની સાથે જ હજુ ઉમરામાં પગ છે ત્યાં મમ્મીએ મેણા મારવાનું ચાલુ કર્યું. મને પગે નથી લાગતી, મને સમાચાર નથી આપતી. કેવું બોલે છે ખબર છે? આવી ગયા રીસામણેથી, કોઈએ ત્યાં પણ ન સાચવીને આવા ટોન્ટ મારે છે આવતાની સાથે જ. હવે બોલો આમાં શું થાય? હા ભાઈ, હું સમજુ જ છું આ વાતને, પણ હવે થોડુંક આમાં ભાભીએ જાતું કરવું જોઈએ. મમ્મીની તો હવે ઉંમર થઈ ગઈ, હવે એમનો સ્વભાવ એવો થઈ ગયો. હવે ભાભી થોડુંક જાતું કરે તો ઘર સારી રીતે ચાલે. મમ્મીનો જ હવે શું કેવું મારે? ફાલ્ગુની જતું કરે જ છે અને બહુ જતું કરે છે, પણ સમજ કે દરેક વ્યક્તિની સહન શક્તિની એક હદ હોય અને મમ્મી છે ને એ હદ ન આવે ને ત્યાં સુધી એને હેરાન કરે છે. પછી હદ વટી જાય એટલે ફાલ્ગુની કંઈ પણ જવાબ આપે ને એટલે એનો આડો અર્થ કાઢશે અને પછી ફરીથી ફરિયાદો કરશે અને પાછું મેણા ટોણા અને ઝઘડા ચાલુ. સારું, હવે તમે બહુ વધારે ચિંતા ન કરો. આમ કેવું છે કે એક હાથે તાળી તો નથી જ વાગતી. આ ક્યાંક ને ક્યાંક ભાભીને થોડુંક નમતું મૂકી દેવાનું એટલે હાયલા કરે સંસાર છે. અરે એ જ નમતું મૂકે છે. મમ્મી તો આટલું પણ જતું નથી કરતા. હું સાસુ છું નો વટ લઈને બેઠા છે. હવે સાસુ છે કે ક્યાંયના રાજા છે એ નથી ખબર પડતી. કાંઈ નહીં ભાઈ, હવે જાતું કરો ને. જેટલું જીવાય એટલું તો હવે મમ્મી જીવવાના નથી. એનું તો ઠીક, પણ હું આવી રીતે તો કેટલું જીવીશ એ ખબર નહીં. મને જીવવું ત્રાસ જેવું લાગે છે હવે તો. જેટલો ટાઈમ કાઢ્યો એટલો તો હવે કાઢવાનો નથી મમ્મી સાથે. અમે બધા સમજીએ, અમને બધાને ખબર છે મમ્મીનો જ વાંક છે, પણ હવે એટલું જાતું કર્યું, થોડુંક વધારે કરી દ્યો. તમારો તો સંસાર સુખી બનશે. સુખી બનશે. ક્યારેક તો અફસોસ થાય છે કે મારે બીજો ભાઈ કેમ નથી. એક બીજો ભાઈ હોત તો હું અહીંયા મમ્મીને છોડીને બહાર તો જઈ શકત. હવે એકલા એમને છોડીને પણ મારાથી જવાય નહીં. કાંઈ નહીં ભાઈ, તમે ચિંતા કરો માં. તમારી બેન છે, હું સમજાવીશ. ભાભીને ને મમ્મીને બેયને હું સમજાવીશ. હા, તું જાતો અત્યારે તાત્કાલિક પેલા છે ને એ બેને એક વારાફરતી રૂમમાં જઈને અલગ રીતે સમજાવજે. બેને ભેગા ન કરતી, નકર તારું નહીં સાંભળે એ પેલા એનું શરૂ થઈ જાય. કાંઈ નહીં, સારું ચાલો. હું મમ્મી નહીં સમજાવું ને ભાભી નહીં સમજાવું છું, અને તમે બંને વાતો કરો. હું તમારી માટે ગરમ ગરમ ચાય બનાવીને આવું છું. સારું. તમે કઈ નાસ્તો કરશો? ના હો, તમે ચિંતા ન કરો. હમણાં આ અમારું રોકેટ જે છે ને, પણ એક રિક્વેસ્ટ કરું માનસો કુમાર, હા કે આ બધું ન પતે ને ત્યાં સુધી 1-2 દિવસ રોકાવું પડે ને તો રોકાઈ જજો. મને થોડા સપોર્ટની જરૂર છે પ્લીઝ. રોકાવામાં તો હવે આ મમ્મી હવે ગામમાં છે, ફોન આવે તો જઈ આવજો. હું ના નથી પાડતો, પણ પ્લીઝ રોકાવ ને. વાંધો નહીં, બસ. આ શું વાંચો છો મમ્મી? ભગવદ ગીતા? પણ આ તમે પાલન તો કરતા નથી ભગવદ ગીતાનું. એટલે તું શું કહેવા માંગે છે? ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ઘણું બધું શીખવે છે. સહન શક્તિ કરવાનું, કોઈને હેરાન નહીં કરવાનું. તો આનું એક પણ તમે પાલન કરો છો? હેરાન નહીં કરવાનું એટલે હું હા. કોને હેરાન કરું છું? ભાભીને હેરાન કરો છો તમે. ભાભીને હું હેરાન કરું છું કે એ મને હેરાન કરે છે? મને ભાઈએ બધી વાત કરી. તમે ભાભીને હેરાન કરો છો. એ પિયરથી જઈને આવ્યા એટલે તમે એને મેણા મારો છો. તને આ જ બધું દેખાય છે ને તું અહીંયા મને આ સલાહ આપવા માટે આવી છે? એણે શું કર્યું તે તને નહીં ખબર પડી? એણે મારા પર છૂટો ઘા કર્યો, મને માર્યું, એની પોતાની સાસુને એણે માર્યું. એ બધું તમને નથી દેખાતું? બસ મારો જ વાંક કાઢ્યા કરવાનો આખો દિવસ. મમ્મી, ભાભી એવા નથી કે તમને એ મારે. કઈ છૂટું ઘા કર્યું હશે, તમને એવું લાગે છે કે મને માર્યું. તું હતી ત્યાં નહીં ને? એટલે તને નથી ખબર કે એણે શું કર્યું છે મારી સાથે? મને છૂટો ગ્લાસ એણે માર્યો, મારા માથામાં વાગી ગયું હોત તો? વાગ્યું તો નથી ને. મને ભાઈએ બધી વાત કરી છે. તો મારે વાગવાની રાહ જોવાની છે કે મને વાગે ને પછી મને દવાખાને લઈ જાય ને પછી મારે સેવા કરાવવાની? આમ બી એ સેવા તો કરતી નથી મારી. મમ્મી, તમે સમજો, તમારે એકનો એક દીકરો છે, એની સાથે જ આખી જિંદગી રહેવાનું છે અને એ જ વહુ સાથે તમારે રહેવાનું છે. થોડુંક તમે જાતું કરો, થોડુંક ભાભી જાતું કરે તો જિંદગી આમનામ પાર થઈ જાય. ઘટપણમાં એ જ તમારી સેવા કરશે. દીકરીની જેમ તમે એને સાચવશો તો એ તમને માની જેમ સાચવશે. તો હું તો બધું કરું જ છું, સાચું જ છું,
તો એ મને નથી સાચવતી તો તું એને સલાહ આપી? તે કીધું એને? મમ્મી હું ભાભીને કહીશ કે તું દીકરીની જેમ મમ્મી હવે તમને સાચવશે. તમે એમને માની જેમ સાચવો. એમની સાથે જ આખી જિંદગી કાઢવાની છે તમારે બંનેએ. મેં તો ના જ પાડી હતી તારા ભાઈને કે મને આ છોકરી નથી જોઈતી, પણ તારો ભાઈ માને એમાંનો જ નતો ને, એને તો બસ દાદ લાવવી હતી. હવે મમ્મી એ વાત બધી જાતી કરો. હવે ભાઈ પરણીને લઈ આવ્યો છે તો હવે એને હાચવો સારી રીતે. હવે શું તમે એને કાઢી મૂકવાના છો? બીજા લગ્ન કરાવશો હવે તમે એમના? અને બીજા લગ્ન કરાવશો તો શું ખાતરી છે કે એના કરતાંય સારી આવશે? એના કરતાં પણ ખરાબ વહુ આવી તો આની ખાતરી હતી કે આ સારી જ નીકળશે? હવે મમ્મી થોડુંક સમજો. અત્યારે કોઈને છોકરીઓ નથી મળતી અને હવે આ થઈ ગયું છે તો થઈ ગયું છે. છૂટું થશે તો શું ખાતરી કે કાલે એને બીજી છોકરી મળશે? આ તો સારું કહેવાય કે આપણા નસીબ સારા કે આપણને ભાભી મળી ગયા. નહીં મળે તો હવે શું કરશું? આખી જિંદગી તમારે રોટલા ઘડી ઘડી ખવડાવવો પડશે છોકરાને. છોકરી તો બધી સારી મળતી જ હતી, પણ એને કરવાના હતા એની સાથે લગ્ન. એને આની સાથે જ લગ્ન કરવા હતા. મારી મનપસંદની છોકરી નથી આવી ઘરની અંદર, તો પછી હું શું કરવા બધાનું ધ્યાન રાખું? અરે મમ્મી તમારે એની હારે જિંદગી કાઢવાની હતી કે ભાઈને કાઢવાની હતી? ભાઈને એની હારે રહેવાનું છે, એને ગમતી હતી એવી લઈ આવ્યો. હવે જાતું કરો ને બધું. પણ આખો દિવસ તો મારે જ એની સાથે રહેવાનું હોય છે ને. આખો દિવસ ભાઈ રહે છે તારો એની સાથે, આખો દિવસ મારે જ એની સાથે માથા કૂટવાના છે બધા. મમ્મી જિંદગી આખી તમારે થોડી એની હારે કાઢવાની, તમારે 2-5 વર્ષ કાઢવાના છે. આખી જિંદગી તો ભાઈને રહેવાનું છે. શાંતિથી એમને જીવા દ્યો ને. 2-5 વર્ષ શાંતિથી રહ્યો ને. શું લેવા આવા સાસુ વહુના ઝઘડા કરો છો તમે? એટલે તું એમ ઈચ્છે છે કે હું 2-5 વર્ષમાં હું ચાલી જ જવાની છું? તમે બધા મારા માટે કેવું વિચારો છો? કેવું પડે? હા વાહ, તું મારી દીકરી થઈને એને સલાહ આપવાને બદલે મને જ સલાહ આપે છે તું. અરે મમ્મી હું એવું ક્યાં કહું છું કે તમે 2-5 વર્ષમાં જતા રહેવાના છો? 100 વર્ષ શું 150 વર્ષ તમે જીવો. હું ના નથી કહેતી. મેં તો ખાલી તમને આ દાખલો આપ્યો છે. તમારી દીકરી છું, આવો દાખલો આપ્યો તોય તમે ઊંધું ઉપાડો છો. તો આમાં ભાભીનું તો તમે ઊંધું ઉપાડો જ ને. આનાથી મને એવું જ લાગે તમારો જ વાંક છે. હા, બધામાં મારો જ વાંક છે. હું જ ખરાબ છું. સારું, હું જ મરી જાઉં ને તો એ બહુ શાંતિ થઈ જશે તમને બધાને. તારી ભાભીને પણ શાંતિ થઈ જશે, તારા ભાઈને પણ શાંતિ થઈ જશે ને તને પણ શાંતિ થઈ જશે. હે ભગવાન, તું મને લઈ લે. તમે આવી રીતે રોડો તો આજુબાજુ વાળા શું કહે છે? આજુબાજુ દીકરી આવી અને એની માને રોડાવે છે. તમે છાના રહી જાઓ. તમે એક હાથે તાળી નથી કરતી મમ્મી. ભાભીનોય વાંક છે, તમારોય વાંક છે. આવી રીતે રોવો માં તમે. છાના રહી જાઓ તમે મમ્મી. અરે દેવેન કુમાર, તમે ક્યારે આવ્યા? અને ચા નાસ્તો કઈ કર્યો કે નહીં? હવે તમે તો રૂમમાં હતા, મમ્મી પણ રૂમમાં હતા અને સાહેબે રૂમમાં હતા. કંઈ નહીં, હું હમણાં બનાવી લાવું. તમે બેસો. હા. શું થાય છે? અરે હે ભગવાન, આ બધું જોતા પહેલા હું મરી કેમ નહીં ગઈ? મારે હવે આ બધું જોવાની બાકી હતું. મારી દીકરીનું ઘર મંગાવવા બેઠી છે તું. અરે જુઓ, તમે જે જોયું એવું કઈ નથી. મમ્મી, તમે જે મને જોયું ચક્કર આવ્યા હતા. તમે જે જોયું હતું ને એવું કઈ નથી. એમને ચક્કર આવી ગયા ને હું એને પકડવા ગયો. અચ્છા, એમને ચક્કર આવી ગયા. એમને તો કઈ ને કઈ બાનું જ જોઈતું હોય છે. એમને ચક્કર આવ્યા અને તમે એમને પકડ્યા. બરાબર છે. બધા બહુ બહાના મારી સામે નહીં ચાલશે આ તમારા. અત્યાર સુધી મને એવું હતું કે તમે જે ઝઘડો કરો છો એમાં ક્યાંક ને ક્યાંક આમનો પણ વાંક હશે, પણ આજે રૂબરૂ મારી સાથે જે થયું ને એ ઉપરથી તો એવું લાગે છે કે તમે બધી ધારણા કરી જ લ્યો છો અને તમારી રીતે ઝઘડો ઊભો કરી દો છો. અરે વાહ, હું મારી રીતે ઝઘડો ઊભો કરું છું. આ મારી આંખે મેં જોયું એ બધું ખોટી વસ્તુ છે. કેમ? તમારી ઉંમર પ્રમાણે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને એ અનુભવ પ્રમાણે હાવ વિરુદ્ધ જઈ રહ્યું છે. તમે જે રીતે શંકા કરો છો, કોઈની ઉપર ગમે એ રીતે ઝઘડો કરવા માટે કંઈ પણ બોલી જાવ છો ને, જરા પણ ધ્યાન નથી રાખતા તમે, શબ્દોમાં પણ નહીં. એ તમારી ઉંમર પ્રમાણે આ સાચી વાત તો નથી જ. બસ મારી ઉંમર છે ને એટલે એના અનુભવથી જ હું કહું છું કે આ બધું જે કરો છો ને એ સારું નથી. અને કેટલા વર્ષથી ચાલે છે આ બધું? હા,
એટલે કેટલા વખતથી ચાલે છે આ બધું? મમ્મી તમે ખોટું સમજી રહ્યા છો. મને ચક્કર આવ્યા હતા ને એમણે મને ખાલી મદદ કરી છે, બીજું કંઈ નથી. બસ દર વખતે મને જ જુઠ્ઠી પાડવાની તમારે કે મમ્મી તમે ખોટું સમજો છો, મમ્મી તમે ખોટું સમજો છો. સાચું જો તમે જ સમજો છો બધા, નહીં? આ તમે છેલ્લું જે બોલ્યા ને એની ઉપરથી સાબિત થાય છે કે તમે મારું ચરિત્ર પણ ખરાબ કરવા ઈચ્છી રહ્યા છો. તમે તમારી જાતે વિચારી લીધું છે કે મારું ચરિત્ર પણ ખરાબ છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે તમે તમારી દીકરીને મારા ઘરમાં વળાવી છે. તમારી દીકરી મારા ઘરે છે અને છતાં જો તમે આવું વિચારતા હો ને મારા વિશે તો હવે વિચારજો કે તમારી દીકરીનું શું થશે. કેમ કે તમે મારી ઉપર જો આવી શંકા કરતા હોય ને, એક માં જો આવી હોય તો એની દીકરી કેવી હોય, કાલ સવારે શું કરશે કોને ખબર છે. એટલે તમારી દીકરી તમને મુબારક. હું જાઉં છું. અરે દેવેન કુમાર આવું નહીં કરો. દેવેન કુમાર આ જોયું બધું તારા લીધે જ ઘરની અંદર મમ્મી, થાય છે. તમારા લીધે મમ્મી, થાય છે. તમારા લીધે થાય છે. મારા લીધે શું થયું? તારે આ બધું અહીંયા આવીને કરવાની જરૂર શું હતી? જરાક તો વિચારો. આપણે દીકરીનું ઘર ભાંગે છે અને હજી તમને સમજ નથી પડતી. તો દીકરીનું ઘર હું ભાંગું છું કે તમે ભાંગો છો? મેં જોયું તે બધું ખોટું છે. મમ્મી મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તમે ખાલી તમારા મગજમાં આવા વિચારો કરો છો અને એના લીધે પોતે પણ હેરાન થાવ છો અને બીજાને પણ કરો છો. અરે તમારું શું છે? તમે તો બેઠા છો અહીંયા આરામથી. મારી દીકરીને મૂકીને ચાલ્યો ગયો. હવે મારે શું કરવાનું ભગવાન? તમારી સાથે વાત કરવી ને એ જ એક બેકાર છે. અરે ધીરે ધીરે દેવેનકુમાર ક્યાં ચાલ્યા? ઘરે ઘરે પણ તમે તો રોકાવાના છો ને? ફોન આવ્યો હતો ત્યાંથી. તમારા મમ્મી છે ને એનું ખસકી ગયું છે. એ ગમે એની ઉપર ગમે એવી શંકા કરે છે. એટલે હવે મારે લાંબી કોઈ વાત નથી કરવી. અરે પણ એક મિનિટ, તમે પ્લીઝ એમ નારાજ ન થાઓ. વાત તો કરો કે થયું છે શું? મને કઈ વાતની ખબર નથી. બેસીને વાત કરીએ આપણે. ના ના, મારે હવે બેસવું પણ નથી અને હું ફરી પાછું આવવા પણ નથી માંગતો. તમે મમ્મીને બધી વાત પૂછી લેજો. Please. તમારી બેનને તમે સાચવજો. પ્લીઝ દેવેનકુમાર, મારા માટે આપણે સંબંધ મિત્રનો પણ છે ને, બરાબર છે? સાળો જમાય તો અલગ વસ્તુ છે, પણ આપણે બે મિત્ર નહીં. તો તમે મને એટલું ન કહી શકો કે શું થયું છે? હું સમજાવીશ ને, હું વાત કરીશ ને ઘરમાં. તમે શું સમજાવશો? મને એ નથી સમજાતું કે એ કરવા શું માગે છે. અરે પણ પહેલાં મને વાત તો કરો કે થયું છે શું? અરે હું શાંતિથી તમારા સોફા ઉપર બેઠો હતો, ફોન મચરતો હતો અને અચાનક ભાભી આવ્યા. હવે એને તો ખબર જ નથી કે અમે ઘરે આવ્યા છીએ. મને જોઈ ગયા અને મને કીધું કે ચા પાણી પીધો કે નહીં, હું બનાવી આપું. અને હવે એ વાત ચાલુ હતી ત્યાં જ એને ચક્કર આવ્યા. ચક્કર આવ્યા એટલે એ પડવા જાય અને મને થયું કે હું એને ટેકો આપું. મેં એને ટેકો આપ્યો, એવામાં જ તરત તમારા મમ્મી આવી ગયા. તો હવે તમે સમજી શકો છો ને, આખી વાત જ એને ઉલટી નાખી કે આ શું છે, ક્યારથી તમારું ચાલે છે, કેટલો સમય થયો, આ ને તે ને. જે શબ્દ ન કહેવાના હોય ને એ પણ કહી દીધા. મમ્મીએ તમારી સાથે આવી રીતે વર્તન કર્યું? એ ભગવાન, આ મમ્મી ખાલી ખરાબ વર્તન કર્યું હોત ને એ પણ એક સમય માટે પોહાત, પણ એને મારા કેરેક્ટરની જ આખી ધજા ઉડાડતી હતી. મમ્મી વતી હું માફી માંગુ છું. કુમાર, તમે છે ને, શું થવાનું છે? તમારી માફી માંગવાથી શું થવાનું છે? હું તમને કહું છું ને કે નથી સમજતા. ફાલ્ગુની સાથે પણ વારે ઘડી આવું જ વર્તન કરે છે. ખબર નહીં, ન હોય ત્યાંથી વાંક લાવે છે અને ગમે તેમ કરીને ઝઘડો કરે છે. તમે તમારી નજરે જોઈ લીધું ને. હું તમને કહેતો હતો ને કે એના માટે જ મદદ કરવા માટે તો મેં તમને રોક્યા હતા, તો એમણે તમારી સાથે પણ. એટલે જ હું જાઉં છું. એક દીકરી પોતાના ઘરે પાછી આવીને રહીને ત્યારે એને સમજાય કે હું કરું. અરે એક મિનિટ, તમે આ કેવી વાત કરો છો? પાછી આવીને એટલે? એ જ કે જેના મમ્મીએ મારા ઉપર આવી શંકા કરી હોય. શંકા કરે તો ઠીક છે, પણ એને મારા ચારિત્રને આખું બગાડી નાખ્યું. હવે એની દીકરી પણ કાલ સવારે મારા ઉપર આવા આક્ષેપો નાખશે તો હું શું કરીશ? ના કુમાર, કિરણ એવી બિલકુલ નથી. તમે તો એને આટલા વર્ષથી ઓળખો છો. કેવી વાત કરો છો? હવે મમ્મીનો સ્વભાવ એવો છે, એમાં કિરણનો કંઈ વાંક નથી. અને પ્લીઝ બીજી બધી વાત પછી તમે અત્યારે જાઓ નહીં. હું તમને હાથ જોડીને કહું છું, તમે રોકાઈ જાઓ. જો મહેરબાની કરીને તમે આ હાથ જોડવાની વાત ને મને રોકવાની વાત ના તો કરો. બીજું શું કરી શકું? મારા હાથમાં કંઈ નથી. ચૂડી વચ્ચે સોપારી થઈ ગયો છું. મમ્મી અને ફાલ્ગુની વચ્ચે પીસાતો હતો. હવે ત્રીજી સાઈડથી તમે આવું કરશો તો હું કોની પાસે સમજી જાઉં? શકું છું. હું ક્યાં જાઉં?
હું બધું જ સમજી શકું છું, પણ સોડી વચાળે સોપારી તમારે થવું છે, મારે નહીં. બેન કુમાર, મારી વાતને સમજવાની કોશિશ કરો. તમે અત્યારે ગુસ્સામાં છો. શાંત મગજથી વિચારો કે કિરણનો આમાં કઈ વાંક નથી. ઠીક છે, હું કિરણને બોલાવું, આપણે બેસીને વાત તો કરીએ મારે ને. કોઈને મળવું પણ નથી ને ક્યારે બેસવું પણ પણ નથી. એને તો બિચારીને વાતે ખબર નહીં હોય ને. તો કરજો ને તમે વાત. અરે હું મમ્મીને બોલાવું, મમ્મી સાથે વાત કરીએ આપણે. મારે કોઈની સાથે વાત મમ્મી માફી માંગી લેશે તમારી. જે વ્યક્તિને આટલો ઘમંડ હોય એની વાત ઉપર, એ વ્યક્તિ માફી માંગશે? પોતાની દીકરીનું ઘર તૂટે છે એ વાત ખબર હોવા છતાં એને એકવાર પણ મને રોકવાની કોશિશ નથી કરી, અને તમે એમ કહો છો કે માફી માંગી લે છે. મારી જાઓ, સા- સુડી વચાળે સોપારી તમારે થઈને રહેવું હોય તો રહ્યો, મારી મારે નથી. પ્લીઝ તમે માની જાઓ ને કુમાર, આટલું નહીં માન રાખો મારું. તમારું માન રખાતું હોય ત્યાં મેં બધીએ કોશિશ કરી છે, પણ અહીંયા આ મારા માનની વાત છે, મારા સ્વાભિમાનની પણ વાત છે. મમ્મીએ હદ કરી. મારો સંસાર તો ભાંગશે, પણ સાથે સાથે કિરણના ઘરમાં પણ આગ લગાવી દીધી. બહુ સરસ હા. તમે મારી દીકરીને બહુ ચડાવી, મારા દીકરાને બહુ ચડાવ્યો, અને એ લોકો આવીને મને બહુ બોલ્યા, મને બહુ ખીજવાયા, એટલે તમને તો બહુ આનંદ થયો હશે નહીં? મેં કોઈને કંઈ ચડાવ્યા નથી, અને આ સવાર પડી નથી અને તમારું ચાલુ થઈ ગયું. તમારે શું કરવું છે ને એ મને કહી દો. તમે કહેતા હો ને તો હું આ ઘર છોડીને જતી રહું. બોલો, હવે તમે મને ધમકી આપવા માંડ્યા. હવે તમે ધમકી આપશો એટલે હું તમને કહીશ, ના બેન તું નહીં જા, નહીં જા, નહીં જા, એવું કરીશ એમ? હું એવું કંઈ જ ઈચ્છતી નથી, કારણ કે મને ખબર છે કે તમે એવું કરવાના નથી. એના કરતાં હું શાંતિથી જતી રહું તો એ સારું ને. તો શું કામ કરું મને કે? તમે આખા ગામમાં મને વગોવો છો, બધાને જઈને મારી ફરિયાદ કરો છો, બધાને જઈને મારી પંચાયત કરો છો, તો એ બધું સારું લાગે છે તમને? મારી દીકરી આવીને મને ખીજવાય છે, મારો છોકરો આવીને મને ખીજવાય છે, તમને તો કોઈ કંઈ કહેતું જ નથી. એ શું કામ ખીજવાતા હોય? એ લોકો જોતા હોય ને તો જ બોલતા હોય કે આમાં વાંક કોનો છે. હું આખો દિવસ મારા કામમાંથી ઊંચી નથી આવતી કે હું કોઈને પંચાયત કરવા જાઉં અને બધી વાત કરવા જાઉં. હું ઘરના બીજા ઘરે કોણ રહે છે ને એને પણ નથી ઓળખતી, અને તમે ગામની વાત કરો છો. તો પછી મારી દીકરીને કેવી રીતે ખબર પડી? એ મને કેવા આવી સામેથી કે મમ્મી તારે આમ નહીં કરવાનું, મમ્મી તારે આમ નહીં કરવાનું, તારે ભાભીને બહુ સાચવવાના, તારે બધું આમ કરવાનું. કારણ કે તમારી દીકરી છે ને સાસરામાં એ સુખ ભોગવતી હશે એટલે તમને સલાહ આપતી હશે, અને એ સલાહ તમારે તો મનાશે નહીં. એના કરતાં તો હું જતી રહું ને તો શાંતિ થઈ જશે તમારા જીવને. હવે મારી દીકરીને સાસરામાં સારું છે એ બી તમને નથી ગમતું, એની પણ તમને ઈર્ષા આવે છે. વાહ, કેવું પડે હા, તમારું ગજબ છો તમે. અમને તો ગમે જ છે, તમારી દીકરી ખુશ છે, અમારી દીકરી જેવી જ કહેવાય. અમને તો ગમે છે, પણ તમે પારકી દીકરી લાવ્યા છો ને એને સાચવતા તમને નથી આવડતું. એમ? તો મારે હવે શું કરવાનું? હું તમને શું કરું? ખોળામાં બેસાડું? પાટલેથી ખાટલે બેસાડું તમને? એવું બધું કરું તમારી સાથે તો હું તમને ગમીશ? એવું તો તમારાથી થઈ રહ્યું. રહેવા દો, આવું બોલવાનો કોઈ મતલબ નથી. હવે તો તમારી જીભ એટલી આમ છુટ્ટી થઈ ગઈ છે ને કે તમે આમ મને કંઈ પણ બોલી દેશો, કંઈ પણ કરી દેશો તમે. કેમ મમ્મી? કંઈ પણ બોલી દેશો, કંઈ પણ કરી દેશો. સાંભળું છું ક્યારનો બાર ઉભા કોણ કંઈ પણ બોલે છે. ફાલ્ગુની જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી તમે એના મોઢામાં આંગળા નાખીને બોલાવો છો, અને પાછા કહો છો કે તું બોલે છે, નહીં બોલે તો કે નથી બોલતી, અને બોલે તો કે બોલો છો. અચ્છા, એટલે તમે હવે બધા મારી જાસૂસી કરો છો બેસીને, એમ ને? જાસૂસીને ઘરમાં આવતો હતો અને વાત સાંભળી, અને તમે દેવેન કુમાર સાથે જે કર્યું એ પણ કંઈ સારું નથી કર્યું. અરે મેં મારી સગી આંખે જોયું છે. સારું શું નથી કર્યું એ તો આને સમજાવ, મને સમજાવવાની વાત નહીં કરતું. ભગવાન, મમ્મી હજી કહું છું સમય રહેતા સમજી જાઓ તો સારું, કારણ કે આમાં છે ને માળા વિખાઈ જશે બધાના. મારા લીધે વિખાશે બધાના? ના ના, મારા લીધે વિખાશે. હા રોનક, તમારા લીધે જ, કારણ કે તમે મને પરણીલા લાવ્યા. હા, હવે તું પણ મારા પર બ્લેમ કર. મારો જ વાંક છે. મારે જન્મ જ લેવાની જરૂર નથી ને. તારી સાથે લગ્ન કરી એ મારી ભૂલ, આમના ઘરે જન્મ લીધો એ મારી ભૂલ, અને તમારા બંનેની વાત સાંભળું છું એ પણ મારી ભૂલ છે. ના, વાત કરે છે. તમારી ભૂલ નથી, પણ હજી પણ તમારે આ ઘરને સાચવવું હોય ને તો મને પાછા મારા ઘરે મૂકી આવો, એટલે અહીંયા બધી રામાયણ પતી જશે. ના. બોલો, હવે એમને પાછું એમના ઘરે જવું છે.
હા આટલા દિવસ જઈને આવ્યા તો પણ હજુ એમ કહે છે કે મને મારા ઘરે મૂકી આવો તો બહુ સારું થશે. પણ એવું નથી કે ના મમ્મી હવે હું આવું નહીં કરીશ, કે ના મમ્મી હું હવે આમ નહીં કરીશ, હા મમ્મી હું તમારી પંચાયત નહીં કરીશ, એવું બધું તો કંઈ આવે જ નહીં આપણામાં. કેમ? બસ બસ મમ્મી બસ. 2 મિનિટ ખાલી ચૂપ થઈ જાઓ. મારે છેલ્લી વાર તમને કંઈક કહેવું છે. મને ખબર છે કે તમને મારી વાત કે આની વાત સાંભળવામાં કોઈ રસ નથી ને હું હવે તમારા છે ને કોઈ વાંક પણ નથી કાઢવા માંગતો. બધો વાંક ફાલ્ગુનીનો ને મારો જ છે. અમે સંતાનો તરીકેની ફરજ પૂરી નથી કરી શક્યા. ન હું સારો દીકરો બની શક્યો કે ન આ સારી વહુ. તો પછી જો અમે એટલા ખરાબ હોઈએ તો પછી અમને માનો પ્રેમ મેળવવાનો કોઈ અધિકાર જ નથી. એટલે મેં હવે નક્કી કરી લીધું છે, અમે છે ને તમારી છત્ર છાયાને લાયક જ નથી. તો અત્યાર સુધી હું જ ફાલ્ગુનીને ના પાડતો હતો કે અમારે અલગ નથી થવું, કારણ કે સમાજ વાતો કરશે ને કે માને મૂકીને એકનો એક દીકરો ચાલ્યો ગયો. પણ હવે તમારા સુખ માટે, કારણ કે ફાલ્ગુની તમને સારી રીતે રાખતી નથી, હું તમારી વાત સાંભળતો નથી, એટલે ફક્ત ને ફક્ત તમારા સુખ ખાતર અમે લોકો અલગ રહેવા જઈએ છીએ. હા હા, તમારી પાસે તમારી દીકરી છે જેને તમારા જમાઈ હવે લેવા કદાચ નહીં આવે, કારણ કે એનો સંસાર પર તમે વીખી નાખ્યો છે. તો મા દીકરી મળીને રહો. હા હા, તમને ખબર ના હોય તો કહી દઉં, દેવેન કુમાર હવે પાછા નથી આવવાના. એમનું કહેવાનું એવું છે કે જે માના સંસ્કાર આવા હોય એની દીકરી પણ કદાચ આગળ જતા આવી જ નીકળશે. તો ઠીક છે, તમે મા દીકરી બંને અહીંયા સુખેથી રહેજો, અને અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો છેલ્લી વખત માફ કરી દેજો. માફી માંગી લે. હવે ક્યારે માફી માફ માંગવાની કરી આવે? દેજો. અરે પણ અરે અરે મારી વાત તો સાંભળ. અરે મારી વાત સાંભળ. કિરણ બેટા શાંત થઈ જા દીકરા, બધું સારું થઈ જશે, ટેન્શન નહીં કર. હું છું ને, હું બધું સારું કરી દઈશ. હા, જરાક પણ ચિંતા નહીં કર બેટા. આટલું બધું રડવાનું હોય એની અંદર? અરે હું દેવેન કુમારને સમજાવીશ ને, એ આવશે ને લઈ જશે તને. તું ટેન્શન નહીં કર બિલકુલ પણ, હું તારી સાથે છું. મમ્મી તમે આ બધી વાત છોડો. તમે જ તે તમારા દીકરાનું ને દીકરીનું ઘર તોડાવ્યું છે. તમે જ તે તમારા જમાઈ ઉપર શક કર્યો છે. તમારા લીધે જ તમારો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે, અને તમે મારા સાથે આવી વાતો કરો છો. અરે પણ બેટા એમાં મારો શું વાંક હતો? એ રોનક ઘર છોડીને જતો રહ્યો એમાં મારો શું વાંક હતો? બધું તમારા લીધે જ થાય છે. તમે સરખી રીતે રહેતા નથી ઘરમાં. ભાઈ ને ભાભી સાથે તમે જ ઝઘડા કરો છો. હવે ખબર નહીં દેવેન મને લેવા આવશે કે નહીં આવે. તમે મારી જિંદગી તો બરબાદ કરી, સાથે સાથે તમારા દીકરાની પણ કરી. હવે મારે તો આખી જિંદગી એકલું જ રહેવાનું ને અહીંયા. કિરણ બેટા જો, મારાથી છે ને તે ભૂલ થઈ ગઈ. હા બેટા, ખરેખર મને ખબર નહીં હતી કે એનું પરિણામ આવું આવશે, કે મારી દીકરી અહીંયા ઘરમાં બેસવાનો વારો આવશે અને દેવેન કુમાર પાછા નહીં આવે. હું બહુ જ શરમ અનુભવું છું બેટા. જો તું રડ નહીં, હું દેવેન કુમાર સાથે વાત કરીશ, અને હું રોનક સાથે પણ વાત કરીશ, અને ફાલ્ગુનીને પણ ઘરે લઈ આવીશ. બસ હું તમારા બધાની માફી માંગી લઈશ. મને સમજાઈ ગયું છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એક મા તરીકે, એક વડીલ તરીકે, એક સાસુ તરીકે મારે ઘરને સાચવવાનું હતું, પણ મેં તો ઘરને સાચવવાને બદલે આખું મારું ઘરને જ વેર વિખેર કરી નાખ્યું. બધો વાંક મારો જ છે બેટા, બધો વાંક મારો જ છે. પણ મમ્મી આ બધી વાતની હવે બહુ મોડું થઈ ગયું છે. આ બધું તમારે પહેલા કરવાની જરૂર હતી. પહેલા તમને ઘણા સમજાવ્યા, પણ તમે જોયું, ધ્યાન જ નહીં આપ્યું. હવે બહુ મોડું થઈ ગયું આ બધી વાતને. ના બેટા, નથી મોડું થયું. હું બધાની માફી માંગી લઈશ ને બેટા. હું દેવેન કુમારને પણ ફોન કરીને બોલાવી લઈશ, અને તારા ભાઈને પણ અને ફાલ્ગુનીને પણ બોલાવીને હું બધાની માફી માંગી લઈશ બેટા. તું ટેન્શન નહીં લે. બધું સારું કરવાની જવાબદારી મારી છે. આખું ઘર પાછું ઊભું કરવાનું, બધાને ભેગા કરવાની જવાબદારી મારી છે. હવે મમ્મી આ માળો ભેગો થતા બહુ વાર લાગી જશે.
હું જાણું છું બેટા કે આ બાંધેલો માળો એક વખત તૂટી જાય ને ફરી પાછો એને જોડવાનું બહુ સમય લાગે છે. પણ એ જોડાશે તો ખરો ને, ગમે ત્યારે પણ જોડાશે તો ખરો ને બેટા. હું કરીશ, હું એને માટે પ્રયત્ન કરતી રહીશ. હું રોનકને, મારા જમાઈને, હું બધાને સમજાવતી રહીશ. ફાલ્ગુનીની પણ માફી માંગીશું. હા મમ્મી, હું દેવેનને ફોન કરી દઉં છું, એ મને લેવા માટે આવે, અને ભાઈને પણ સમજાવું છું કે એ પાછા ઘરે આવતા રહે. હા બેટા, તું એ લોકોને બોલાવ. હું એ લોકોની માફી માંગવા માટે તૈયાર છું. તું એ લોકોને બોલાવી લે પાછા. જો મમ્મી, દેવેન આવશે, ભાઈ આવશે, તમે પાછું તમારું વર્તન ના બદલતા. જેવું હતું એમ હવે સારી રીતે રહેજો. મને ખબર છે તમારા સ્વભાવની. તમને થોડુંક કંઈક કોક કહીને ત્યાં તમે ગામ આખું માથે લ્યો છો. હવે આવું ના કરતા મમ્મી. હા બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તું એ લોકોને ફોન કરીને બોલાવ ને. હું એ લોકોની માફી માંગી લઈશ, બે હાથ જોડીને. અને જો મારે એ લોકોના પગે પણ પડવું પડે ને તો હું એ લોકોના પગે પણ પડીશ. પણ હું એ લોકોને પાછા બોલાવીને જ રહીશ બેટા. હું એ લોકોને પાછા બોલાવીને જ રહીશ. તમે મમ્મી મારા કરતા મોટા છો, છતાં તમારે માફી માંગવી પડે, પગે પડવું પડે. આવું કરો જ શું લેવા છો? અમે નાના છીએ તોય તમને શિખામણ દેવી પડે. હવે મને શરમ આવે છે તમને આવી શિખામણ દેતા. બેટા, એમાં નાના મોટાનો સવાલ જ નથી. મોટા જ્યારે ભૂલ કરે ને ત્યારે નાનાની ફરજ છે કે એમની ભૂલને સુધારે. અને તમે લોકોએ મારી ભૂલ સુધારી, એમાં કંઈ ખોટું નથી કર્યું. અને હું કહું છું ને કે હવે ફરી પાછું આવું ક્યારેય નહીં થાય બેટા. હું નહીં થવા દઉં આવું. હું ફાલ્ગુની વહુ સાથે પણ બહુ સારી રીતે રહીશ. બસ તું એક વખત એ લોકોને અહીંયા લઈ આવ, પછી હું બધાની માફી માંગી લઈશ. હા મમ્મી, હું ફોન કરું છું એ લોકોને. બોલો ત્યારે. મને બોલાવવાનું કઈ ખાસ કારણ? કિરણ, અમને બોલાવવાનું કારણ? હા, તમને બધાને બોલાવવાનું કારણ એ જ છે કે હવે મમ્મી સારી રીતે આપણે બધા સાથે રહેશે. હવે આપણે બધાએ હળી મળીને રહેવાનું છે. હવે મમ્મીને એની ભૂલ સમજાઈ ગઈ છે. જો કિરણ, મેં તને પહેલા કીધું હતું કે આ બાબતે કોઈ વાત કરવાની હોય ને તો તું મને બોલાયમાં જ. છતાં તારા કહેવા પર હું અહીં આવ્યો છું. અને જો આ જ વાત કરવાની હોય તો મને માફ કરો અને મને અહીંથી જવા દો. દેવે, એક વખત મમ્મીની વાત તો સાંભળી લ્યો તમે. મમ્મી શું કહેવા માંગે છે. મમ્મીને હવે એનો પસ્તાવો થઈ ગયો છે. એમની જ ભૂલ હતી એ બધું. આવું તો મમ્મીએ પહેલા પણ કરેલું છે. ફાલ્ગુની રીસામને ગઈ ને ત્યારે પણ કહેતા હતા કે દીકરા મારાથી ભૂલ થઈ ગઈ, હું વધારે બોલી જાઉં છું. અને પાછું 2 દિવસ પછી એનું એ જ. તો હવે કેવી રીતે ભરોસો કરવો કે ફરીથી આવું નહીં કરે? સાચી વાત છે. જો મને તારા પ્રત્યે કઈ નિસ્ભેદ નથી, પણ આ વ્યક્તિએ સીધી મારા ચારિત્ર ઉપર વાત કરી દીધી. એટલે આ વસ્તુમાં તો હું ક્યાંય નમવાનો જ નથી. દેવે, રોનકભાઈ, હવે આ બધી વાત જાતી કરો. હવે મમ્મીનું એક વખત તો સાંભળો. દેવેન કુમાર, રોનક, ફાલ્ગુની, બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું સમજુ છું કે મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું છે. દેવેન કુમાર, મને માફ કરી દો. હું તમને બધાની ખાતરી આપું છું કે હવે પછી હું આવું ક્યારેય નહીં કરું. રોનક, મને સમજાઈ ગયું છે બેટા. હું મારું ઘર આવી રીતે તૂટતા નથી જોઈ શકતી. માંડ મેં મારું ઘર ઊભું કર્યું છે. અને કોઈ પણ વ્યક્તિ મારી સાથે કે મારાથી અલગ થઈ જાય તો હું એ નહીં સહન કરી શકું. બસ દેવેન કુમાર, ફાલ્ગુની, હું તમારી ગુનેગાર છું. તમે મને જે પણ સજા આપશો ને એ મને મંજૂર છે. તમને તમારી સજા મળી ગઈ ને, તમારી દીકરી તમારા ઘરે છે. આનાથી મોટી સજા શું હોય? અને હું પાછી લઈ જવા નથી માંગતો. ના દેવેન કુમાર, દીકરીનું ઘરમાં પાછું આવવું સાસરેથી એ સારી વસ્તુ નથી. લોકોના મેણા તોણા સાંભળવા એ બધું મારી દીકરીએ બહુ સહન કરવું પડે છે. મમ્મી, આ બધું છે ને તમારે
દેવેન પર અને મારા પર શક કર્યો ને ત્યારે વિચારવાનું હતું કે મારી દીકરીનું ઘર ભાંગશે અને લોકો મેણા તોણા મારશે તો મારી દીકરીનું ને મારું શું થશે. અને બીજી વસ્તુ એ કે હવે તમને તો સજાની સાથે અમારા લોકોથી છુટકારો પણ મળી ગયો છે, એટલે તમે આરામથી રહી શકો છો. તમને કોઈ હેરાન કરવાવાળું બી નથી. ના ના બેટા, ના, હું નથી રહી શકતી તમારા લોકો વગર, નથી રહી શકતી હું. બેટા રોનક, તું કંઈ બોલ ને દીકરા. મારા બોલવાનો કોઈ મતલબ જ નથી મમ્મી. મને તો કોઈથી કોઈ ફરિયાદ હતી જ નહીં. તમને બંનેને એકબીજાથી ફરિયાદ હતી. હવે તમે બંને જ નક્કી કરો. હું તો પહેલાંય સોડી વચ્ચે સોપારી હતો, હજી પણ છું. પણ હવે આવું પાછું નહીં થાય. હું આ કાન પકડીને તમે કહો તો હું ઉઠક બેઠક કરીને તમારા પગે પડીને હું તમારી માફી માંગવા માટે તૈયાર છું. બેટા કિરણ, તું દેવેન કુમારને સમજાવ ને મને માફ કરી દે. રોનક, ફાલ્ગુનીને સમજાવ ને મને માફ કરી દે. અમે તમને માફ કરી Please. દઈશું. હા કરી દઈશું. પણ પહેલા મારી એક શરત છે. પહેલા જો દેવેન કુમાર તમને માફ કરે અને મારી બહેનનો સંસાર વિખાતો બચી જાય તો હું તમને માફ કરીશ. કારણ કે જો તમારા લીધે કિરણનો સંસાર વિખાયો તો હું તમને માફ નહીં કરી શકું. દેવેન કુમાર, મારા માટે માફ કરવું અશક્ય છે. દેવેન કુમાર, મહેરબાની કરીને મને આ પગે પડવાની ને આ રડવાની ને આ બધી વાત કરીને બોલવામાં પ્લીઝ. હું કોઈ ભૂલવાની વાત નથી કરતી. મને ખરેખર પસ્તાવો થયો છે. કિરણ બેટા, તું સમજાવ ને, તું જમાઈને સમજાવ ને કે મને માફ કરી દે. હું નહીં કરું. હું તમને ખાતરી આપું છું દેવેન આ કુમાર. માફી, આ ખાતરી, જ્યારે કિરણને છોડીને ઘરે જતો હતો ને ત્યારે પણ તમે કહી શકતા હતા, પણ ત્યારે તમને તમારો વાટ, ઈગો, આ બધી વસ્તુ નડતી હતી કે હું જ સાચી, મને ખોટી કેમ કીધી, હું ખોટી હોવ જ નહીં. દેવેન, હવે આ બધું વાત જતી કરો. હવે મમ્મી એટલી બધી માફી માંગે છે, હવે જાતું કરો ને તમે પણ. શું કામ? શું કામ આ બધી વાત પકડીને બેસો છો તમે પણ? જો આ તારી અને મારી ફોનમાં વાત થઈ ત્યારે હું વાત થઈ હતી. હા, પણ હવે મમ્મી માફી માંગે છે ને, હા, પણ તો હવે વાત જતી કરો ને. વાત એવી થઈ હતી અમારી કે 3 વાર માફી માંગશે ને પછી જ હું માનીશ. બોલો. 3 વાર Please. મમ્મી, મને માફ કરી દો ને દેવેન કુમાર, મને માફ કરી દો. આઈ એમ સોરી. પ્લીઝ મને માફ કરી દો ને. હવે માફ કરી દો. હવે મમ્મીને ખરેખર પસ્તાવો થાય છે ને એવું લાગે છે. માફ કરી દો. 3 વાર થઈ ગયું. મેં મમ્મીને આટલા ઉદાસ ને નિરાશ ક્યારેય નથી જોયા. મને લાગે છે એમને ખરેખર પછતાવો છે. જવા દો ને. હા, નાટક બંધ કરો. લ્યો તે હવે આપણે નાટક બંધ કરો. હા, એટલે તમે બધા નાટક કરતા હતા? બધા નહીં પણ હા, અમે ભાઈ બહેન અને કુમાર હતા. પહેલા મને નહોતી ખબર. મને પણ એમણે ગયા પછી ફોન કર્યો ને ત્યારે ખબર પડી. પણ રોનક, તમે મને પણ નહીં કહ્યું? ના, તમને એટલે નહોતું કહેવાનું કે કદાચ તમે લાગણીમાં આવીને આ મમ્મીના ફેસને દયા ખાઈને કહી દીધું તો અમારું આખું પ્લાનિંગ પાણીમાં ફરી જાય. અને અત્યારે અમારી પાસે એક જ રસ્તો હતો, એની દીકરી એટલે કે કિરણ. અને આ પસ્તાવો કરાવવા માટે અમને તમારો અને મારો જે આ કિસ્સો બન્યો ને એ બહુ સારી રીતે કામ આવ્યો છે. અને એ કિસ્સાનો અમે ભરપૂર ઉપયોગ કરીને સાથે નામ કિરણનું જોડીને આજે એ ઠેકાણે લાવી દીધા છે કે મમ્મીનો મગજ ઠેકાણે આવ્યો. હા મમ્મી, એટલે જ અમે બધાએ નાટક કર્યું હતું કે તમે સારી રીતે રહેવા લાગો હવે, અને તમને તમારી ભૂલની અનુભૂતિ થાય. ચાલો, મને મારી ભૂલ સમજાઈ ગઈ. બરાબર છે. હવે આપણે બધા શાંતિથી અને સારી રીતે રહીએ એટલી જ ભગવાનને પ્રાર્થના છે. ક્લાઇમેક્સ આવતા આવતા સમજી તો ગયા હો.